ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ કિસાન દુનિયામાં। દોસ્તો, આજના મહત્વના સમાચાર ઉપર આપણે નજર નાખીએ તો અંબાલાલ પટેલની તોફાની વરસાદની આગાહી તેમજ નવો વાયરસ સાવધાન તેમજ મહત્વની માહિતી જાણીશું કે કૃષિ વિમાન માટે ફોર્મ શરૂ તથા માનવ કલ્યાણ યોજના શરૂ તેમજ ટીવી રેફ્રિજરેટરના ભાવ સસ્તા તથા મોદીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે તેમજ ખેડૂતો માટે મોટી ખુશખબર। તો દોસ્તો, આ તમામ મહત્વના સમાચાર આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ કિસાન દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો, આજના સમાચાર જાણીએ। તો સૌથી પહેલા સમાચાર દોસ્તો આપસોની સામે આવી રહ્યા છે અહીં કે અંબાલાલ પટેલની તોફાની વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે 6 અને 7 જુલાઈમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે। 14 થી 22 જુલાઈએ ફરીથી રાજ્યમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે। દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તેમજ ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે નવો વાયરસ સાવધાન। મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યને એડવાઇઝરી જારી કરી છે। મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ઝીકા વાયરસના કેસો મળી આવ્યા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરીને દેશભરની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે। રાજ્યના સગર્ભા સ્ત્રીઓ ઝીકા વાયરસ ટેસ્ટિંગ પર અને ચેપગ્રસ્ત મહિલાઓના ભ્રૂણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે કૃષિ વિમાનના ફોર્મ શરૂ। ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 3/7/2024ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે ખેડૂતોને અરજી કરવાની હોય તેઓ ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતના VCE મારફતે અથવા જનસુવિધા કેન્દ્ર એટલે કે CSC કેન્દ્ર ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકાશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે માનવ કલ્યાણ યોજના શરૂ। રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલકીટ આપવામાં આવે છે। રાજ્યના અરજદારો આજથી એટલે કે તારીખ 3 જુલાઈ 2024થી આગામી 2 મહિના સુધી www.ekutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે। ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ટીવી રેફ્રિજરેટર સસ્તા। હવે લોકોને ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ખરીદતી વખતે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। વાસ્તવમાં નાણાં મંત્રાલયે GST હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો છે। આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળવાની છે। નવી પરોક્ષ કર પ્રણાલી તરીકે GSTને સોમવારે 7 વર્ષ પૂરા થયા। ત્યાર પછીના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે મોદીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે। ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદી ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો। તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય। તમારું બિલ 0 આવશે। આવનાર સમયમાં PM ઇલેક્ટ્રોનિક વાહનો લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે ખેડૂતો માટે મોટી ખુશખબર। મોસમી વરસાદ થયેલ નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદની નુકસાની અંગે સહાય ચૂકવવામાં આવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીમાં 9674 ખેડૂતોને કમોસમી વરસાદ સહાય ચૂકવાશે, જ્યારે મે 2024માં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લામાં 1369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। તો ખેડૂત મિત્રો, આજના મહત્વના સમાચાર આપસોને પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ કિસાન દુનિયાને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપસોને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।